હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. તો આજે હતી ધૂળેટી અને રંગોથી અમે રમ્યા નથી કેમ કે ધૂળેટી રમવી પસંદ નથી. તો અત્યારે અમે લોકો નીકળી ગયા છે, ખબર નહીં ક્યાં જઈએ. રસ્તામાં વિચાર્યું પછી કે અટલ સરોવર જવું છે, તો અત્યારે અમે લોકો આવી ગયા છે અટલ સરોવર, જે રાજકોટમાં આવેલું છે. તો પછી મેં લઈ લીધી ટિકિટ અને માત્ર 30 રૂપિયા જ છે ટિકિટના. અને પછી અમે લોકો આવી ગયા અંદર આવવાની સાથે જ મારા મમ્મીને મેં કીધું કે અહીંયા ચાલવાનું જ છે, તો મારા પગ દુખી જવાના છે કેમ કે મારી મમ્મી વધારે ચાલે તો મારા મમ્મીના પગ હોજી જાય છે, પગમાં સોજા ચડી જાય છે. પછી એન્ટર થતાની સાથે જ ફોટોશૂટ ચાલુ કરી દીધું પાયલ અને હિરલનું. પછી મારા ભાઈએ એમને ફોટોઝ ક્લિક કરી આપ્યા. તો અહીંયા મોસ્ટલી લોકો રિલેક્સ થવા માટે, એન્જોય કરવા માટે, વોકિંગ કરવા માટે અને મોસ્ટલી ફોટો પાડવા માટે જ આવે છે. બધા એવું કહે છે કે અટલ સરોવરમાં દુબઈ જેવું ફીલ આવે છે લાઇટિંગમાં ને એમાં. એટલે આખા અટલ સરોવરમાં લાઇટિંગ બહુ મસ્ત છે. એક જગ્યાએ એવી નથી કે જ્યાં લાઇટિંગ નહીં હોય, બધી જ જગ્યાએ લાઇટિંગ છે. પછી સરોવરમાં પાણી છે અને આવી રીતે પાણીના ફુવારા છે. હા, અટલ સરોવરની અંદર રેન્ટ ઉપર સ્કૂટર પણ હતું, બટ મારા જોડે મારા મમ્મી અને પાયલ અને મારા ભાઈને બધા હતા, તો સ્કૂટર રેન્ટ પર લેવું પોસિબલ નહોતું. તો ગાઈસ, આ જો શું છે ખબર નહીં, મે બી અહીંયા રાષ્ટ્રધ્વજ થતું હશે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટના દિવસે. તો આ જો સરોવર છે, અમે એમાંથી એન્ટર થયા હતા અને ત્યાંથી રાઉન્ડ ફરતા અમે પાછા આવી ગયા એક્ઝિટ ગેટે. તો અમે રંગીલું રાજકોટ લખેલું છે, તમે જોઈ શકો છો. લોકો ત્યાં પણ ફોટોશૂટ કરતા હતા, પણ અમે લોકો એની ફોટો નથી કરાવ્યો બિકોઝ ઓફ ત્યાં બહુ ટ્રાફિક હતી. તો મારા ભાઈ પહેલાં બહાર જતો રહ્યો હતો, એ ગાડી પાર્ક જ્યાં કરી લીધી ત્યાંથી પાર્કમાંથી ગાડી લઈ આવ્યો અને પછી અમે લોકો આવી ગયા ઢોસા, ઓનલી ઢોસામાં ઢોસો ખાવા માટે. બિકોઝ મારા ભાઈને તો ડાયટિંગ છે, તો એ જમવાનો નહોતો, અમે 4 લોકોને જ જમવાનું હતું. તો અમે ઢોસો અને લાસ્ટમાં મંચુરિયન, અને મેં તો 4 ગ્લાસ છાશના પીધા, તો મેં જમ્યું તો કાંઈ નથી. અને પછી ત્યાંથી મારું ઘર નજીક હતું, તો વોકિંગ કરતાં અમે લોકો આવી ગયા છીએ મારા ઘરે. તો આ હતો મારો મિની વ્લોગ. તો આ આપણે અહીંયા જ એન્ડ કરીએ, મળીએ નવા મિની વ્લોગમાં. બાય બાય ગાઈઝ. તમે મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય ગાઈઝ.